નવી દિલ્હી ખાતે 100 વર્ષની સંઘયાત્રા નવી ક્ષિતિજ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે સંબોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે આ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ત્રિદિવસીય વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે સંતુલિત રીતે જીવન ચલાવવું એ જ ધર્મ છે. આપણે પ્રકૃતિની ગતિને ઓળખવી પડશે. તેમણે એમ પણ ઉમેર્યું કે સંઘમાં આવવું તે હિંમતનું કામ છે. भारतवर्ष का जो लाइफ मिशन है वो ऐसा जीवन जीना है, ऐसा मॉडल खड़ा करना है जिसका अनुकरण विश्व कर सके. अपने अपने प्रकृति के आधार पर अपने अपने वैरायटी में पुनर्निर्माण कर सके. भारत ने सदा अपने नुकसान की अनदेखी करते हुए संयम बरता है, अपने नुकसान की अनदेखी करते हुए मदद की है. जिन्होंने नुकसान किया उनको भी संकट में मदद की है. लेकिन व्यक्ति जीवन से लेकर तो पर्यावरण तक सारी बातों में कैसा रास्ता हो ये दिखाने के लिए भारत के समाज को अपना उदाहरण पेश करना पड़ेगा.